બેટા દર્શન, નિશાળે જવાનો સમય થઈ ગયો. હાલ, આ તો શર્ટના બુતાને ખોલ્યા છે. જ્યાં ટાઈમ થઈ ગયો ખબર ન પડે. બેટા ભણવામાં ધ્યાન દેવાનું. આપણે છે ને હજી તો આગળ ડૉક્ટર બનવાનું છે, પોલીસ બનવાનું છે. સાઈન હજી નથી કર્યો. નિશાળે જવાનું છે પાછું. અને આપણે જો કોઈ યાર બાંધવાનું નહીં. જો બેટા સ્કૂલમાં છે ને કોઈ યાર બાંધવાનું નહીં. સાહેબ કહે ને એમાં બધું ધ્યાન દેવાનું, બરોબર? અમારા છોકરાને જો છાંડલો કરી દો મસ્તીનો, હરોજ કરીને જવાનું. હો ને? હાલે બેટા તાર દફતર આમ ઊભો થઈ ચાલ. ને બહુ ભાર વગરનું ભણતર રાખવાનું. સરકારે નિયમે કરેલો છે, ખબર ને? બહુ ચોપડા ને એવું રાખવાનું પણ આપણે જરૂર પૂરતી. હો ને? હાલો નિશાળ મૂકી જાઓ. દર્શન હાલ નિશાળે. હાલો જો તારો ભાઈ બંધ આવી ગયો. આજ તો નિશાળે બહુ મજા આવી ગઈ હો. હું ઘરે જાઉં. લે આવી ગયો મારો દીકરો ભણી. લાવો લાવો દફતર કાઢ નાખી લાવો. મજા આવી ભણવાની? હા. હે આપણે છોકરા તે દફતર કેટલું વજન વાળું એમ. એટલે બેટા આવતા હવે શું મોબાઈલ લઈને બેસી ગયો? આમ 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 જ કરવાનું. ખાલી 5 મિનિટ તે. એટલે પણ એમાં 5 મિનિટ નહીં, બહાર શેરીમાં છોકરા હારે રમાય. મોબાઈલ મૂક હવે. શેરીમાં કોઈ રમવા જ ના આવતું, તમારે રમવા કોને હારે જાવું? તમે પણ આવીને ડાયરેક્ટ મોબાઈલમાં. અમે જો પેલા છે ને લઈ ગયા રમતા, ઓલા બાકૈસેથી રમતા, બધી ઓલા ગરિયાઈ ફેરવતા ને ઓલા બિલ્લા આવે ને એનથી અમે રમતા. સોડાના બિલ્લા આવે ને એનથી. તમે તો આવીને ડાયરેક્ટ મોબાઈલમાં જ પીડ્યા એમ. શેરીમાં કોઈ રમવા જ ના આવતું તો મારે રમવા ક્યાં બધા છોકરા મોબાઈલમાં જ જોતા હોય. એલા ભાઈ આજના છોકરા, એલા ભાઈ તું કઈક સમજ તો હારું. મોબાઈલમાં ન હોય બધું પીડ્યું રહેવાનું. શેરીમાં રમો બાપ, શેરીમાં રમો.